આ તો હાજે એવડા બે મોટા પાર્સલ આવી ગયા ને મમ્મી વીખી નાખ્યા આખી બધી સાડીઓ ને જોઈ ઢગલો કર્યો કેમ બાકીની વાત. ગુડ મોર્નિંગ મિત્રો, તો આપણે પૂકી ગયા હતા સવારમાં શર્ટ બટો પહેરીને સૌ મસ્ત મજાના દુકાઈને જો જેસપીસી નાખી લીધી ને ટાયર આજ બહુ છે ભારી એમ તો જય માતા મિત્રો, હું છું વાજા તમારું સ્વાગત છે આપણે 131 દિવસના મિની વ્લોગમાં. તો આપણે થઈ ગયા છે મસ્ત મજાને ત્યાર ને આપણે રીલ બિલ ઉતારવાની છે તો આપણે સ્ટેન્ડ લઈને અંદર મૂકી આવે ઘરમાં. રીલ ઉતારવાની તો બરાબર છે પણ આ તો જાય લુગડા જો મારા કેમ આજ તો સેટી ભરી દીધી લુગડાને ઢગલો કરી દીધો. આજ તો મમ્મી એકાદી મારવાના જ છે, ફાઇનલ જ છે આપણે તો. देखा आपने लापरवाही का नतीजा है। થોડુંક એવું તો ભાઈ માર બાર તો સહન કરવા પડશે એમ તો. આ મારે હદુ સિંહ જાય ચોપડા બોપડા ખુલ્લા ખાઈ એને તારે મસ્ત સેટી ખાલી કરી નીકળી ગયો પોતે મેળી ઉપર. બોલ એ વાત છે, વાસવાનું તો નહીં જ જરી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. અને મિત્રો આપણી ફાઇનલી રીલ ઉતરી ગઈ હતી. એક હાથમાં કપડાનો ઢગલો લઈને એ પોટો ઘરે બાંધીને સ્ટેન્ડ બાંધી લઈને નીકળીએ. મમ્મી મારે ને તો ઝાપટ સારું. બપોર રોંઢે સુધી કઈ કર્યું નતું એટલે પછી સાંજે પડી ગઈ શામ 7-6 વાગે. અદુભાઈ લઈને આવે છે નાસ્તો મસ્ત બધાનો ઘૂઘરા સમોસા લઈને આવે છે. આજે ઉપાડીએ દબદબાટી બોલાવતો એ કે આપણે ફૂલ બાકી જે બોલાવવાનું છે, પેટ વધારવાનું જ છે, આપણે કઈ ઘટે જ નહીં એવું કરવાનું હોય કે. હું તો હું ખાઈ લે હવે હું તેલ લતાવ્યો હતો એટલે. અને તો નાસ્તો કરી ઉપર ત્યાં તા તો પાર્સલ આવી ગયું હતું એટલે પછી હું લઈને પાર્સલ લઈને આવી ગયો. એવડા મોટા બે બાસ્કા જો પડ્યા બડાવટા ને એમાં એક જબરી વાત થઈ ગઈ છે. પાર્સલ મૂક્યા તા તો વહી ગઈ હતી લાઇટ. આ તો લેપડું એકદમ ચાલુ છે ના જો સાડી બારી ઢેગલા પડ્યા દઈને તારે પોટલા કોઈને જોતા હોય તો તમે ઓર્ડર કરી શકો, તમે મને મેસેજ કરી શકો તો તમને પુગાડવામાં આવશે. ને આ બાજુ કુનાલનો વિડીયો કોલ ચાલુ છે તો બતાડો હેરખતી એ કોકા કોલાની બોટલ બતાડ આમથી અમી કે તો એટલે કેટલાની છે વિચારી કે વિચાર લીધા બોલ. એ પણ થોડાક 3-4 દીમાં આવવાનો છે આપણો ઘરે અમદાવાદથી. ને આ બાજુ જો હદુભાઈ નું મેચ લઈને બેઠા છે. અને પછી હું આવી ગઈ સીધા આપણે રસોડામાં. લાઈટ આવી ગઈ તેને જાય બસતા બનાવતા ચણાના લોટના પુડલા આપણે બનાવવાનું જો અહીં શાક બન્યું છે મસ્ત મજાનું. ચણા પુડલા બને છે અહીં રેડી છે. એના ભેગું ખાવાનું છે આપણે શેઝવાના સોસ તીખો તમ તો. હાલો તો ફાઇનલ જમવાનું થઈ ગયું તો વગાર તો કરી જ લેવાનું. એમાં શું હોય પછી બરોબર પેલા લાઇટ કરી દઉં કેમ કે લાઇટ વગર તો ખૂજાય નહીં. ખાવાનું થઈ જાય એટલે પછી તો ઉતાડ આવી જાય ને એમાં ભટકાઈ જાય લાઇટ વગર ને. તો ફાઇનલ મિત્રો આ વિડીયો પણ આપણે પૂરો કરશે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી.